પરમ ગુરુએ જે વર્ણન કર્યું, વેદ શાસ્ત્ર પુરાણ આ બધાનું દયાળુએ હદ બતાવી કે ભાઈ આ આટલા સુધી પહોંચેલા છે, કોઈ નિજ લક્ષ સુધી આપન પુને પતિપદ સુધી પહોંચ્યા નથી. એટલે કે છે મેં કોઈનું ખંડન નથી કર્યું, પણ હદ બતાવી. તો એ પ્રમાણે આપણે વેદ શાસ્ત્ર પુરાણને પરમ ગુરુના વચનોથી ઉતરતા ગણીએ છીએ કે ભાઈ એમાં જે દયાળુ આપણને વર્ણન કરી ગયા એ મત નથી. છતાં પણ એમાં લખેલી જે ક્રિયાઓ છે, ખાસ કરીને પુરાણોની, કારણ કે વેદમાં કોઈ કર્મકાંડ આવતું નથી, થોડું ઘણું આવે તો શાસ્ત્રમાં આવે છે, અને વિશેષમાં વિશેષ આવે તો પુરાણોમાં આવે છે. તો આપણે પુરાણોની એક તરફ એમ કહીએ છીએ કે ભાઈ ખોટા છે, અને બીજી તરફ પુરાણોનું જ્ઞાન જે છે અને એની જે ક્રિયા છે એ ક્રિયાને છોડી શકતા નથી. સુખાનંદ બાપજીએ લખ્યું છે કે દેવ બેસાડવા, એમને જગાડવા, એમને સુવડાવવા, સવાર સોજ એમની આરતી કરવી, ધૂપ દીપ કરવો, એ બધી પુરાણોની ક્રિયા છે. જ્યારે પુરાણને આપણે માનતા નથી પણ પુરાણની ક્રિયા છોડતા નથી, તો આપણે પુરાણને છોડ્યા છે કહેવાય ખરું? એટલે આપણે પુરાણને છોડ્યા જ નથી. જેટલા આમાં ફસાયેલા છે, દેવને ભોગ ધરાવવો, આ બધું જે છે એ બધું પુરાણનું છે. અને એમને તો એટલા માટે ઊભું કર્યું છે કે પોતાની આજીવિકાઓ ચલાવવા માટે, કે ભાઈ આ હશે તો કોઈ એમના નામે આપણા રોટલા ચાલે. અને એટલે તો ગોરખ સાહેબે લખ્યું છે, સેવ સુવાડી લાપસી દેવને ધરાયો થાર, જમનારો જમી ગયો દેવને ના આઈ વાસ. કે ભાઈ આ જમનારો જમી જાય છે, તમને તમારે જો કદાચ સર્વજ્ઞને પહોંચાડવું હોય તો એ ક્રિયા છે. તમે જે ખાઓ પીવો એ તમારે સર્વજ્ઞને સમર્પિત કરવું હોય તો એ થઈ શકે છે, પણ એક ફોટા કે મૂર્તિ આગળ નહીં. એમનું જે સ્વરૂપ છે, સ્વરૂપમાં તમારી દ્રષ્ટિને લઈ જઈ અને જે તમે આરોગો છો એને તમે સમર્પિત કરો, તમારા અંતરનો ભાવ ધારણ કરીને અંશના, તો એ ત્યાં એક સ્વરૂપે અંગીકાર થશે. પણ ફોટા કે મૂર્તિ આગળ મૂકેલું એ સ્વરૂપને પહોંચતું નથી. તમારા અંતરમાંથી સવારે કહ્યું તેમ ચિત્ર તો નીકળી જવું જોઈએ. ચિત્ર જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે અવિગત અને કાયમ સ્વરૂપ છે ત્યાં તમારી દ્રષ્ટિ પહોંચી શકવાની નથી. અને અહીંયા પણ નાનદાસ બાપજી શું આપણને ઉપદેશ આપે છે કે જે કાયમ સ્વરૂપ છે અને તમે જુઓ, દેહને ભૂલી જાઓ. હવે આવા નાનદાસ બાપજી જ્ઞાની પુરુષ છે ને આવું કહે છે તો એ કેટલું સમજેલા હશે. અને એટલે કે છે કે એ પદનું, એ સ્વરૂપનું તમે નિરંતર ધ્યાન ધરો, બહરું વચન તિનકુ ઉર ધરો તો પાઓ પરમ વિરામ. અને એમના વચનોને તમે ઉરમાં ધારણ કરશો તો જ પરમ પદમાં તમને જવાનો મેળ પડશે. તો એમના વચનો આપણે કેટલા પાડીએ છીએ સર્વજ્ઞના, એ વચન પ્રમાણે આપણે કેટલું ચાલીએ છીએ એ મહત્વનું છે. અને જો એ વચન પ્રમાણે નથી ચાલતા તો પછી પરમ પદ મળવું દુર્લભ છે. શાંતિ
નસે ચિત પ્રોય, શાંતિ કરી સકલ ચિતે. બાપજી કે છે સરળ ચિતે બધાને મેં શાંત પાડે. નાનદાસ બાપજી કે છે દિવ્ય દ્રષ્ટ કર જોય. બધાની દ્રષ્ટિ કેવી કરાવી? દિવ્ય દ્રષ્ટિ. કે તમે બધા દિવ્ય દ્રષ્ટિથી જુઓ કે પરમ ગુરુ આવ્યા પણ નથી અને ગયા પણ નથી. જેમ પેલું ચંદ્રનું પ્રતિબિંબ આવ્યું પણ નથી અને ગયું પણ નથી. એ તો ખાલી પાત્રમાં ઉદ્ભવ્યું અને આપણને દેખાયું. એમ પરમ વિશેષ અંશ કુબેર સ્વામી નામના પાત્રના યોગ્ય કરીને તમને દર્શાયા છે. એટલે કે છે દિવ્ય દ્રષ્ટિ તમારી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ જે કાયમ સ્વરૂપ છે એ સ્વરૂપે તમે પહોંચી શકવાના નથી. કિયો આપન કો આગમ, તમને આગળ તમારું સ્વરૂપ જે ઓળખાયું છે તેહી તનસે ચિદ પ્રોય. જે પ્રમાણે તમારું સ્વરૂપ ઓળખાયું છે અને જે પ્રમાણે એમને એમનું સ્વરૂપ ઓળખાયું છે, એટલે કે કુબેર સ્વામીએ પરમ વિશેષ અંશ કાયમ સ્વરૂપ જે ઓળખાયું એમાં કે છે તમે તમારા ચિત્તને પરોવો. અને જેમ બાપજીએ લખ્યું કે આ જગતની અંદર જેટલા જેટલા શરીરો આવ્યા એ બધા જ કૈવલ કરતાના સગુણ ઈષ્ટો હતા. અને કુબેર સ્વામી નામનું પાત્ર એ સગુણ ઈષ્ટ જેવું નહોતું. સગુણ કોને કહેવાય? તો કૈવલ કરતાએ જેટલા શરીરોની રચના કરી છે સ્થાવર જંગમ ચર અચર એ બધાને સગુણ કહેવામાં આવે છે. જ્યારે જગતના જીવો શું માને છે કે ભાઈ આપણે જે પથ્થરોની કે ધાતુઓની મૂર્તિ બનાવીએ એને સગુણ કહે છે. પણ બાપજી એને જડ કહ્યું છે. જડ આરાધે પૂજા પાતી સો સર્વે ચૈતન કે ગાતી, ચૈતન ગાત કરી પૂજે સો કેસે નિજ પદ કો પૂજે. એને જડમાં ખપાયું છે. પથ્થરોની મૂર્તિઓ કે ધાતુઓની જેટલી મૂર્તિઓ છે એને જડમાં ખપાયું છે. સગુણ નથી ગણ્યું. સગુણ તો એને ગણવામાં આવે છે કે જે ત્રણ ગુણોનું વર્તન સહી જે શરીર છે, કે હાલ આપણું જે શરીર ચર અચરના જેટલા શરીરો છે સ્થાવર વનસ્પતિ પણ સગુણમાં ગણાય. પણ જેટલું આપણે બનાવીએ છીએ એ બધું જડ છે. એટલે આપણે બધા જડમાં પ્રીત પરોઈ છે, સગુણમાં પણ આપણી પ્રીતિ નથી. જો સગુણમાં પ્રીત હોય તો બીજા પ્રત્યે આપણને પ્રેમ ભાવ હોવો જોઈએ, આદર ભાવ હોવો જોઈએ. એટલે અહીં દયાળુ કે છે તેહી તનસે ચિત પ્રોય. જે સ્વરૂપ આગળ મેં તમને પરમ ગુરુનું બતાવ્યું, બાપજી જે બતાવ્યું છે એમાં તમારા ચિત્તને પરોવાનું છે. અને એટલે બાપજીએ લખ્યું છે મેરો તન ચૈતન ચિદ રૂપા સો તુમકો કહો લક્ષ્ય અનુપા અબ તે લક્ષ્ય રહો ચિત પ્રોઈ ચરમ દે તજો મમ સનેહી. કે છે મારું સ્વરૂપ કેવું છે? મેરો તન ચૈતન ચિદ રૂપા સો તુમકો કહો લક્ષ્ય અનુપા. મારું ચૈતન ચિદ સ્વરૂપ છે. અને આપણે વારંવાર બોલીએ છીએ ગુરુ મેરા ચૈતન ચિદ આયે હો મનોતન ધાર જન્મ મરણ ભય ભવતણો સંશય દિયો નિવાર. મારા ગુરુ ચૈતન ચિદ છે અને એ ચૈતન ચિદ ગુરુ મારા આ જગતમાં મનુષ્ય શરીર ધારણ કર્યું છે. અને મારા જન્મ મરણનો જે સંશય હતો એ સંશયને એમને દૂર કર્યો છે. અને એ ચૈતન્ય ચિદ સ્વરૂપ બાપજી કહે છે
મારું છે, મેરો તન ચૈતન ચિદ રૂપા. અને એ જ લક્ષ્ય આપણને આપ્યો છે. બીજો કોઈ લક્ષ્ય આપણને આપ્યો? બાપજીએ જે લક્ષ્ય આપ્યો છે ગ્રંથમાં પ્રત્યક્ષ પુરાવો છે. પછી કદાચ અમારા જેવા બીજા કોઈ નવો લક્ષ્ય બનાવીને કોઈ ભગતોને આપે વસ્તુ જુદી છે, પણ બાપજીએ જે લક્ષ્ય આપ્યો છે એ ગ્રંથમાં પુરાવા સાથે છે. અમારા જેવા બનાવે એનો પુરાવો હોય એટલે કે છે મેરો તન ચૈતન ચિદ રૂપા સો તુમકુ કયો લક્ષ્ય અનુપા. અબ તે લક્ષ્ય રહો ચિત પ્રોઈ. હવે તમારે શું કરવાનું છે? એ લક્ષ્યમાં તમારા ચિત્તને પરોવાનું છે. અને લક્ષ્યમાં ચિત્ત પરોઈ ચરમ દેહી તજો મમ સ્નેહી. આ મારા ચામડાના શરીરનો જે સ્નેહ છે એને તમે છોડી દો. તો આપણાથી છૂટ્યો છે તો આપણે એમના વચનમાં ચિત્ત પરોયું કહેવાય, એમનું વચન પાડ્યું કહેવાય. આ એમનું વચન છે કુવેર સ્વામીનું કે ભાઈ તમે મારા દેહને ભૂલી જાઓ. એમનું તો એમ લખ્યું છે કૌઠ હાથ હમ નહીં ઉન્માના દેહ હમારી વ્યાપક જ્ઞાના. તો હું કોઈ 3.5 હાથ વાળો નથી. જેવું આપણું 3.5 હાથનું શરીર છે એવું શરીર 3.5 હાથનું કુવેર સ્વામીનું નથી. કુવેર સ્વામીનું 3.5 હાથનું છે, પણ જે કરુણા સાગરનું છે એ 3.5 હાથ વાળું શરીર નથી. કુવેર સ્વામી નામનું પાત્ર અને પરમ વિશેષ અંશ આ બંને વસ્તુ અલગ છે. જ્યારે આપણે પરમ વિશેષ અંશને કુવેર સ્વામીમાં ગણી લીધા છે અને આપણે બધા ત્યાં અટકી ગયા છીએ. પણ બંને મુદ્દા અલગ છે. અને એ અહીંયા દયાળુ નાનદાસ બાપજી કહે છે તબ તે સ્થૂલ તન કો જેહી છૂટે મોહ મહાજા પરમ ગુરુ પતિ પરમ કે દામે રહે બિરાજ. તબ તે સ્થૂલ તન કો જેહી છૂટે મોહ મહાજ. અને ત્યારે જ એમનું જે સ્થૂલ દેહ છે કુવેર સ્વામી નામનો, એટલે દયાળુ કે છે તબ તે સ્થૂલ તનુ કો જેહી, એમના સ્થૂલ શરીરનો છૂટે મોહ મહાજ. ત્યારે તમને એમના શરીરનો જે મોહ છે એ મોહ છૂટશે. પરમ ગુરુ પતિ પરમ કે દામે રહે બિરાજ. પરમ ગુરુ ક્યાં ગયા? પતિ પરમ, જે પરમ પતિ છે એમના ધામમાં જઈ અને બિરાજેલા છે. જ્યારે આપણે પણ ત્યાં જ જવાનું છે. જો પરમ વિશેષ અંશ ગયા ત્યાં, તો એ પરમ વિશેષ અંશ આમ તો ઘણા લોકો કહે છે કે કૈવલ અહીંયા આવ્યા, પણ હકીકતમાં પરમ વિશેષ અંશ જે સ્વરૂપ છે એ કૈવલે જગતની આદમાં સર્જેલું છે. અને એમ પણ લખ્યું કે ભાઈ મારી સન્મુખ મેં પરમ વિશેષ અંશ જે બે સર્જેલા એમાં એક દ્વારા સૃષ્ટિનો પસારો કર્યો અને એકને મેં મારી હજુરમાં રાખ્યા. જે સૃષ્ટિનો પસારો કર્યો એ નિરંજન પુરુષ છે અને પોતાની હજુરમાં રાખ્યા એ ભગવાન કરુણા સાગર. તો પોતાની હજુરમાં જે રાખ્યા એટલા માટે રાખ્યા કે જ્યારે આ અંશો પોતાના સ્વરૂપને અને મને ભૂલી જાય ત્યારે એમને પોતાના સ્વરૂપની અને કૈવલ કરતાની એટલે કે મારી જાણ જણાવવા માટે એમને મારી પાસે રાખેલા. એટલે પ્રથમથી કૈવલને ખબર હતી કે આ બધા અંશો 14 લોકમાં જાય છે એટલે ભૂલા પડવાના છે. જેમ આપણે ઘરમાં કોઈ નાનું બાળક હોય તો આપણે એને સરનામું શીખવાડીએ છીએ, કેમ કે ક્યારે ભૂલું પડી જાય તો સરનામું ખબર હોય તો કોકને સરનામું કહે તો એ માણસ ત્યાં મૂકી જાય. એમ
આ સરનામું આપણી પાસે હતું કૈવલધામનું, પણ એ સરનામું આપણે માયાના કેફમાં ભૂલી ગયા છીએ અને એટલે પાછા નિજ ઘેર જઈ શક્યા. એટલે કૈવલે પોતાની હજુરમાં પરમ વિશેષ અંશને રાખેલા અને એ પરમ વિશેષ અંશને હુકમ કરી અને આ બાજુ 14 લોકમાં મોકલે છે કે તમે જાઓ અને આ તમામ 14 લોકના અંશોને ભવસાગરમાંથી ચેતાવી અને પાછા નિજ ધામમાં લાવો. શ્રીમદ કરુણા કૈવલ. હવે કાર્યક્રમ ચાલુ છે આપણો. અડધો કલાક લાલસિંહભાઈ સત્સંગ કરશે તો બધાએ શાંતિથી સાંભળવાનો છે અને મોબાઈલ ને વારંવાર કહેવું એ ઉચિત નથી. આપણે બધા ખેડૂત છીએ એટલે આપણને બધા ખબર હોય ગામડે બોર છે ને બધા, એટલે કોઈને 80 ની મોટર હોય, કોઈને 50 ની હોય. હવે 80 ની મોટર પાણી કેટલું કાઢે અને 2 ની મોટર કેટલું કાઢે? 80 ની મોટર 2 ની મોટર જેવું. એટલે એમના જેવી કથા કરતા સત્સંગ ના આવડે આપણને, પણ જે મારી શૈલીમાં જે સમજ પડે એવું એક સમજાવવા પ્રયત્ન કરું તો શાંતિથી સાંભળીશ. આપણે લક્ષ્ય જ્ઞાન ધ્યાન શિબિરમાં અહીંયા ઉપસ્થિત થયા છે એટલે દૂર દૂરથી બધા આવ્યા છે. કોઈ સૌરાષ્ટ્રથી આવ્યા છે, કોઈ ઠેઠ માંડવીથી આવ્યા, કોઈ પાટણ જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, બનાસકાંઠા, બધા દૂર દૂરથી આવ્યા. અને આ સત્ય રીતે ભેગા થયા હોય અને જો કંઈ ના મળે તો ધક્કો પડ્યો કહેવાય. તો અહીંયા આવે છે તો કંઈક લઈ જવું પડે.